સુરતમાં ખાડી પૂરગ્રસ્તમાં ધારાસભ્ય મનુ પટેલની મુલાકાત ભારે પડી. પાંડેસરામાં સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો. સોસાયટીમાં તેમનું સ્વાગત તાળીઓથી નહીં, લોકોના આક્રોશથી થયું. વર્ષોથી રસ્તા, ડ્રેનેજ અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી લોકો પરેશાન છે. વારંવાર રજૂઆતો છતાં સ્થિતિમાં ખાસ ફેરફાર જોવા મળ્યો નથી. સ્થાનિક લોકોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હવે માત્ર વચનો નહીં, કામ જોઈએ. જનતાનો અવાજ દબાવી શકાય નહીં, કારણ કે વિકાસ દરેક વિસ્તારનો અધિકાર છે. दूसरी स्कूल में शिफ्ट किया, तीसरी 7 स्कूल में शिफ्ट किया है सबको। 2500 से ज्यादा अरे राहतની વળતરની, અરે ભાઈ તું એમને કહી દે કે વળતરની રાહતની વાત માટે આજે કાં તો કાલે સર્વેયર ગુજરાત સરકારના આવવાના છે અને એમને બાજુમાં રહીને સર્વે કરાવી લેજો. નહીં સર્વે કરાવો તો કોઈને પૈસો નહીં મળે. તમારા ઘરમાં શું થયું છે એ બધું તમે લખાવજો. નહીં લખાવો તો તમને બધાને શું કહું બીજું યાર, શું કહીએ છીએ લખાવશે એનું લિસ્ટમાં નામ આવે. સર્વે વાળા આવશે, તમે ફરી ફરી લખાઈ દે. અહીંયા મત લેવા નથી આવ્યા અત્યારે. એ વખતે અમારું સેવાનું જે કામ છે અમને કરવા દો, અત્યારે અમે એ કરીએ છીએ. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.